હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 7 માં આજે આગળનો પ્રશ્ન એસી પરિપથમાં પાવરની ચર્ચા કરો અને એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે એસી પાવરનું સૂત્ર મેળવો. જ્યારે પાવરની વાત આવે એટલે પાવર માટે આપણી જોડે જે સૂત્ર છે એમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ આ બંનેનો ગુણાકાર એટલે પાવર કહી શકાય. તો અહીં જે આપણે ચર્ચા કરવાની છે એસી પરિપથની અંદર કેવો પાવર હોય અને એલસીઆર શ્રેણી પરિપથ એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય જો શ્રેણીમાં ગોઠવેલા હોય, બરાબર, તો એના માટે એસી પાવરનું સૂત્ર કેવું મળે તેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તો એની ડેફિનેશન કે વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાઈ વિદ્યુત પરિપથમાં જે દરથી એટલે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એટલે શું કહેવાય? એનું વિદ્યુત પાવર. આ સૂત્ર પરથી આ વ્યાખ્યા બની છે. એકમ દરથી ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે શું થાય? વિદ્યુત પાવર. હવે એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી નથી શકાતો. જે આપણે તાક્ષણિક પાવર વાત કરતા હતા, દરેક ક્ષણે તમે પાવર ના મેજર કરી શકો તો શું કરવું પડે? હવે દરેક ક્ષણે આપણે મેજર નથી કરી શકતા તો દરેકની એક સરેરાશ લેવી પડે. એટલા માટે કેવું પાવર માપવામાં આવે છે? વાસ્તવિક પાવર માપવામાં આવે. એસી પરિપથમાં વાસ્તવિક પાવર માપવામાં આવે. અને વાસ્તવિક પાવર એટલે શું? તો સમગ્ર આવર્તકાળ દરમિયાન એનું સરેરાશ મૂલ્ય. એનું સરેરાશ મૂલ્ય એટલે શું થાય? એનો વાસ્તવિક પાવર. બરાબર. તો પાવરના સૂત્ર મુજબ પાવરનું સૂત્ર છે P આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ આ બંનેનો ગુણાકાર. V નું સૂત્ર આપણે જાણીએ છીએ Vm sin ઓમેગા t. એસી વોલ્ટેજ આ વિધેય અનુસાર બદલાય. અને I નું સૂત્ર થાય Im sin ઓમેગા t પ્લસ phi. બરાબર. આ V માટેનું સૂત્ર છે, આ I નું મેથેમેટિકલ ફોર્મ છે. માટે P VmIm અને 2 વડે ગુણીએ છે અને 2 વડે ભાગીએ તો 2 sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi ના સ્વરૂપમાં મળે. મેથ્સમાં એક સૂત્ર છે 2 sin a ઇન્ટુ sin b, તો cos a minus b minus cos a plus b. આ મેથેમેટિકલ ફોર્મ છે. 2ss એટલે sin sin is equal to c minus c. c minus c. c minus c પણ અહીંયા આગળ પહેલા માઇનસ કરવાનું બંને ખૂણા વચ્ચે અને પછી શું કરવાનું? બંને ખૂણાનો સરવાળો કરવાનો. પહેલા બાદબાકી કે પછી સરવાળો. બરાબર. તો અહીંયા આપણે એવું સૂત્ર આપેલું છે એટલે એક વખત બંનેની પહેલા બાદબાકી કરીશું, એના પછી સરવાળો. માટે P VmIm ડિવાઇડ બાય 2. અહીંયા cos આવી જશે. આ બંનેની બાદબાકી કરો એટલે ઓમેગા ટી કેન્સલ થઈ જાય અને માઇનસ phi ના સ્વરૂપમાં આવે. વચ્ચે આ સૂત્રનું માઇનસ છે. આ cos, આ બંને ખૂણાનો સરવાળો કરો
તો ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે થાય 2 ઓમેગા ટી અને પ્લસ શું મળે આપને 5. હવે અહીં માઇનસ આવે છે પણ કોસ કેવું વિધેય છે? બેકી વિધેય છે એટલે માઇનસ નિશાની જતી રહેશે. તો લખીએ કોસ થેટા એ બેકી વિધેય હોવાથી માઇનસ નિશાની દૂર થઈ જાય. કોસ ફાઈ બેકી વિધેય હોવાથી cos ઓફ માઇનસ ફાઈ લો તો એ શું બની જાય? cos ફાઈ બની જાય. માટે ફરી એકવાર સૂત્ર લખીએ પાવરનું. P is equal to VMIM divided by 2. અહીંયા થઈ જશે આપણી જોડે cos ફાઈ માઇનસ cos 2 ઓમેગા ટી પ્લસ શું બનશે? 5. બરાબર. આપણે ખરેખર અહીંયા કેવું મૂલ્ય લેવાનું છે? પાવરનું સમગ્ર આવર્તકાળ દરમિયાન સરેરાશ મૂલ્ય લેવાનું છે. બરાબર. તો જમણી બાજુના બે પદ આપેલા છે એમાં cos ફાઈ અને cos 2 ઓમેગા ટી પ્લસ 5. એમાં યાદ રાખો cos ફાઈ છે એની અંદર કોઈ સમય નથી એટલે cos ફાઈ નું સરેરાશ cos ફાઈ જ મળે તમને. પરંતુ આમાં સમયનું વિધેય હોવાથી જ્યારે પણ આપણે એનું સરેરાશ લઈશું એટલે એ કેવું મળશે તમને? શૂન્ય. માટે P is equal to VMIM divided by 2 into તમને મળશે cos ફાઈ. માટે P is equal to VM આ 2 છે એના ભાગ પાડીએ છે √2 IM અને √2 ઇન્ટુ શું બનશે? cos ફાઈ. હવે VM by √2 લઈએ એટલે તો એને VRMS કહેવાય. IM by √2 લઈએ તો એને IRMS કહેવાય. cos ફાઈ હવે VRMS છે એને ફક્ત તમે V લખો તો ચાલે. IRMS છે એને ફક્ત I લખીએ તો ચાલે. ઇન્ટુ શું મળે તમને? cos ફાઈ. તો આ તમને મળ્યું વાસ્તવિક પાવર એટલે કે સમગ્ર આવર્તકાળ દરમિયાન તેનું સરેરાશ મૂલ્ય, પાવરનું સરેરાશ મૂલ્ય. આ સૂત્રમાં cos ફાઈ ને પાવર ફેક્ટર કહે છે. યાદ રાખજો cos ફાઈ ને શું કહે છે? પાવર ફેક્ટર કહે છે. અને cos ફાઈ નું ફેઝર ડાયાગ્રામ પરથી તમે જો સૂત્ર લો તો r બાય z ના સ્વરૂપમાં તમને મળી શકે. r બાય z કોનો કોનો ગુણાકાર? તો અવરોધ અને ઇમ્પિડન્સ આ બંનેનો ગુણોત્તર તમે લો તો તમને પાવર ફેક્ટર મળે. એટલે અહીંયા cos ફાઈ છે એને શું કહેવામાં આવે છે? પાવર ફેક્ટર કહેવામાં આવે છે. અને આ તમને એસી પરિપથ માટે પાવરનું સૂત્ર મળ્યું. બરાબર. હવે આગળનો પ્રશ્ન, આ પાવર ફેક્ટર જે છે એસી પરિપથ માટે પાવર ફેક્ટરના જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. નવો પ્રશ્ન, એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે પાવરનું
સૂત્ર લખી જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. તો ડાયરેક્ટ આપણી જોડે પાવરનું સૂત્ર છે હવે P ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ cos phi. અને આ રીતે પણ લખી શકાય. V ને VRMS કહેવાય, I ને IRMS કહેવાય ઇન્ટુ cos phi. cos phi એટલે થાય પાવર ફેક્ટર. બરાબર. તો એસી પરિપથ માટે પાવરનું સૂત્ર આપણે મળી ગયું P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ cos phi. હવે કેસ નંબર 1 લઈએ. એસી પરિપથમાં માત્ર અવરોધ માટે આ માટે થોડું આપણે ચેપ્ટર રિવાઇન્ડ કરવું પડશે. ચેપ્ટરની શરૂઆતમાં આપણે એસી વોલ્ટેજ ફક્ત અવરોધને લાગુ પાડેલ. તો જો એસી વોલ્ટેજ ફક્ત અવરોધ માટે લઈએ તો આપણે એવી ચર્ચા કરેલી કે માત્ર અવરોધ વાળા પરિપથમાં V અને I સમાન કળામાં હોય છે. એટલે કે V I એ V ને શું કરે છે? ફોલો કરે છે. બંને એક જ દિશામાં હોય માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે. એટલા માટે એવું કહી શકાય કે phi નું મૂલ્ય કેવું થાય? 0 થાય. મૂકો ઉપરનું જે મેન સમીકરણ જેને આપણે સ્ટાર કહી દઈએ તો એ દરમિયાન તમને પાવર કેટલો મળશે? તો P is equal to VRMS IRMS અને phi ની જગ્યાએ 0 તો cos 0 એટલે શું થાય? 1 થાય. તો VRMS અને IRMS ના સ્વરૂપમાં તમને પાવર મળી છે. આ પહેલો કિસ્સો થયો. કેસ નંબર 2 માત્ર શુદ્ધ ઇન્ડક્ટર અને શુદ્ધ કેપેસિટર એના માટે તો V અને I શુદ્ધ ઇન્ડક્ટર હોય કે શુદ્ધ કેપેસિટર હોય એને જો એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો V અને I વચ્ચેનો કળાનો તફાવત હંમેશા π/2 હોય. બંનેમાં π/2 નો તફાવત જોવા મળે. તો આ બંને કિસ્સામાં V અને I વચ્ચેનો કળા તફાવત π/2 મળે. આગળની થિયરીમાંની ચર્ચા આપણે કરેલી છે. આગળના લેક્ચરો તમે રિવાઇઝ કરી શકો છો. એમાં ઇન્ડક્ટર અને કેપેસિટર વાળી જે પણ થિયરી છે એની અંદર આપણે ચર્ચા કરેલી છે. કળા તફાવત કેટલો હોય? π/2 જેટલો હોય. માટે phi તમને કેટલો મળે? π/2. માટે VRMS અને IRMS cos π/2. ત્યારે એ પણ આપણે ચર્ચા કરેલી કે એવરેજ પાવર હંમેશા ઇન્ડક્ટર અને કેપેસિટરમાં કેવો મળે? 0 મળે. કારણ કે cos π/2 ની કિંમત 0 થાય તો 0 ગુણ્યા ગમે તે પદ એટલે આન્સર તમને
શૂન્ય મળે. તો શુદ્ધ ઇન્ડક્ટર ને શુદ્ધ કેપેસિટરમાં હંમેશા સરેરાશ પાવરનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય. બરાબર? જે આપણે બીજા કેસમાં સાબિત કર્યું. હવે કેસ નંબર ત્રીજો લઈએ. એમાં આપણે એલસીઆર શ્રેણી પરિપથની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર? તો એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદની સ્થિતિ આપણે જોઈએ. તો એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ ની સ્થિતિ માટે આપણે જાણીએ છીએ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી આપણે એક્સએલ અને એક્સસી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ કેવા બને? એક સમાન બને. હવે ફાઈ માટેનું આપણી જોડે એક સૂત્ર છે tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R. હવે આ બંને તો સમાન છે માટે tan ઇન્વર્સ આ બંને 0 ડિવાઇડ બાય R એટલે 0 થશે અને tan ઇન્વર્સ 0 એનું મૂલ્ય પણ 0 થશે એટલે ફાઈ નું મૂલ્ય પણ કેવું થશે? શૂન્ય થશે. હવે ફાઈ નું મૂલ્ય જો શૂન્ય થાય તો ફરી પાછું આપણે જો પાવરની ચર્ચા કરીએ તો આ કેસમાં ફરી એકવાર એલસીઆર શ્રેણી પરિપથમાં XL બરાબર XC તો ફાઈ બરાબર આપણી જોડે સૂત્ર છે XC માઇનસ XL ડિવાઇડ બાય R. આ બંને તો સમાન છે એટલે શૂન્ય થાય અને tan ઇન્વર્સ 0 નું મૂલ્ય કેવું થાય? 0 થાય. તો ફાઈ ની કિંમત શૂન્ય થાય તો આ કેસ જ બની શકે. માટે પાવર બરાબર V RMS I RMS into cos phi. તો V RMS અને I RMS cos 0 નું મૂલ્ય 1 થાય તો પાવર તમને I RMS અને V RMS ના સ્વરૂપમાં મળી છે. આ કેસ છે સેમ. માત્ર અવરોધ હોય, માત્ર અવરોધ ધરાવતો જે પરિપથ છે એ કેસ જેવો જ બની શકે. બરાબર? પણ અનુનાદની સ્થિતિ હોય અને માત્ર અવરોધની સ્થિતિ બંને એક સમાન થાય કારણ કે જ્યારે કંપ વિસ્તાર શોધવાનો થાય છે ત્યારે Im ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? Vm ડિવાઇડ બાય મોડ્યુલસ ઓફ Z. પણ અનુનાદની સ્થિતિ એ આગળના લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરેલી કે અનુનાદની સ્થિતિ એ શું બને? Z એ પોતે R જ બની જાય છે, અવરોધ જ બને છે ત્યારે હંમેશા Vm ડિવાઇડ બાય R ના સ્વરૂપમાં મળે છે. એટલા માટે પાવરનું મૂલ્ય બંનેનું કેવું રહેશે? એક સરખું રહેશે. બરાબર? તો આજના લેક્ચરમાં ટોટલી આપણે પાવરની ચર્ચા કરી. એ પાવર કોને કહેવાય અને જો તમારે સરેરાશ પાવરનું મૂલ્ય એસી પરિપથમાં શોધવું હોય તો તમે કઈ રીતે શોધી શકો? એના જુદા જુદા કિસ્સાઓ બરાબર એની આપણે ચર્ચા કરી. એમાં મુખ્ય આપણે 3 કિસ્સાઓ છે બરાબર જેની આપણે ચર્ચા કરવાની થાય અને 3 કિસ્સાઓ આપણે યાદ રાખવાના થાય. યાદ રાખજો માત્ર અવરોધ જ્યારે આપણે લગાવીએ છીએ ત્યારે, પછી શુદ્ધ ઇન્ડક્ટર અને શુદ્ધ કેપેસિટર હોય છે ત્યારે, અને એલસીઆર શ્રેણી પરિપથ હોય એમાં અનુનાદની સ્થિતિ હોય ત્યારે એસી પરિપથમાં આ પાવરની આપણે ચર્ચા કરી શકાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.